મજાક નથી કરતો એ વળી બેન ઈંડોળે ઈચકતા હોય ભાઈ પાણી લાવે તો પાછા બેન શું કે તમારા ભાઈમાં માયા બુદ્ધિ જ નહીં કાં વળી બોલે ઉભો કે તમારો ભાઈ તો એકદમ ભગત તમારો ભાઈ હાવ ભગત છે બોલો ભગત કહીને પાછા બેન પૂછે કાં માયાભાઈ ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો પૂછો તો હાથ હું આંગળી ભરાવી દે હું હાથું એક ભાઈને ઘરે અડધી રાતે મહેમાન ગયો મહેમાન નહીં જોવું પાછું કારે જાવું એ અડધી રાતે મહેમાન ગયો દરવાજો ખખડાયો ઓલો લંગોટિયો ભાઈમાં આવડા 10 વાર એની ઘરે સપોર્ટ કરી આવેલો દરવાજો ખોલ્યો જોયો પણ આ બિચારો ભગત એટલે આવીને બેસાડ્યો પાણી પાયું એટલે વિવેક તો કરવો પડે રાતના 12 વાગેલા એટલે ગરધણીને શું થયું જમીને જ આવ્યો હોય ને કે 12 વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે બોલો કે બાકી કીધું ઢીલો પીડ્યું ગરધણી કે 12 વાગ્યા હજી બાકી એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એકચ્યુઅલી એટલે હતું કે મિત્રના ઘરે જ જમશું બહારનું શું કામ જમવું જ હોય એના પત્ની સૂઈ ગયેલા હવે એને જગાડાય કોક ન જગાય જાગો સૂતા જાગો રે મારે સપુ ભાઈ ના બોવ જગાય શું છે મહેમાન આવ્યા અત્યારે મહેમાનને ભાન ન હોય બોલો સાંભળો મહેમાન સાંભળે આ ગુપ્ત મીટિંગ નહોતી અરે કે પણ ઓલો અંદર બેઠો તો ક્યાં મારો પપ્પો છે અત્યારે આવવાનું અત્યારે જમવાનું બાકી હોય બધું સવારે નાસ્તા સાથે અરે કે પણ મારી આબરૂ હવે તમારી આબરૂની મને બધી ખબર છે સંબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલેલી બધી મને ખબર છે ત્યારે કહેતા હતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે પછી ખબર પડી લોનું લઈશ મારો રોયો હા એટલું નહીં પાછું કીર્તિભાઈ એના મમ્મીએ તો એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી અને અત્યારે મોટી મોટી વાતો કરો મિત્ર આવે એટલે મારે જમાડવાનો અને કે પણ ઓલો સાંભળે તો શું છે પછી તો મગજ જાય ને ભાઈ ઓલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો તો ઓલે એક થપાટ મૂકીને લાઈટ ગઈ 15 મિનિટ પછી લાઈટ આવીને બેન ખૂણામાં પીડ્યા હતા રડતા બોલ્યા કોઈ દીને પહેલી વાર તમારે હામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટો માર લીધી બોલો કે મેં તો એક જ મારી 18માં મહેમાને સપોર્ટ કરી લીધી બોલો કે અહીંયા ભૂખ્યો મેળો સાહેબ એના માટે વાત ના કરે એના માટે વાત પોતાનો જીવ દઈ દઈએ આપણે આંગણે કોઈ આવ્યો હોય એ આશરા ધર્મ મજબૂત પાડીએ એ આપણે છીએ આપણે કુળદેવી છે આપણી પાસે ઈષ્ટદેવ છે આપણી પાસે સદગુરુ છે એટલે આપણા માતૃદેવો જ્યારે જરૂર પડી ત્યારે ધન ગુજરાતે આપ્યું બહુ આઘું નથી જાવું અંગ્રેજો કોઈથી હારતા નહોતા તેથી જાગ્યા છે ને તો 2 વ્યક્તિ ગુજરાતમાંથી જાગીથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી 2 ગુજરાતના હતા
અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદી, અમિત શાહ. ગુજરાત ગુજરાત છે. ભારત માતા કી જય જય શ્રી રામ. એ ગુજરાતી બેંકમાં ગયું. વાહ, આ જે શિવનું જે બનાવ્યું છે ઉચિત પટેલ, એ ક્યાં છે ભાઈ? ઉચિત ઉચિત આશીષભાઈ આવો. ઉચિતને લેતા હો, એનું સન્માન કરો સાહેબ. આ સરસ મજાનું એને ચિત્ર બનાવ્યું છે. વાહ તારી કલા દોસ્ત. આવી જાવ ઉચિત. વધાવો, તાળીઓથી વધાવો. ક્યાં વાત, ક્યાં વાત. ચિત્રકારોને બહુ ધ્યાન રાખવું પડે, કલાકારો. આપો. વાહ દોસ્ત, ક્યાં વાત. એક ભાઈનું મોઢું હોજી ગયેલું હતું. એટલે કે શું થયું? મધ કરડ્યું, કાંડર કરડ્યું, પીડ્યા હતા કે ના ના તારી ભાભીએ માર્યું. કે શું કામ? તા કે કાલે એનો જન્મદિવસ હતો. એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું, જેટલા વર્ષના થયા હોય એટલી ઠપાટ મારવાની. એવું નહોતું કે કેકમાં ભૂલ પડી ગઈ. તો કેમ કે મેં કેક બનાવવા આવ્યો હતો ને, નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી દે. મૂળ વાત કહું બાપ, મૂળ વાત ઉપર આવું એટલે મોદી સાહેબે બે ભારતના વડાપ્રધાન રહ્યા.
ये पूरी दुनिया का बच्चा बच्चा आखी दुनिया ना बच्चा बच्चा તમે બધા ખૂબ મજામાં છો, ખૂબ લહેર કરો છો, એ વાતનો અમને આનંદ છે. પણ હવે બેસી જાઓ કારણ કે ઓલામને તમારા વાહા સિવાય કાંઈ દેખાતું નથી. મને એમ કે 2, 5, 15 જણા આવતીકાલે છે જ ગરબા, આવતીકાલે તમને બે આવવાનું નહીં કહી ભાઈ. હા પ્રેમથી પોતપોતાની જગ્યાએ બેસી જાઓ મારા બાપ. દોસ્તી ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना मेरे जिंदगी सवारी मुझको बैठा दिया पलक पे मुझे आँख से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगाए बैठा दिया पलक मुझे आँख से उठा के तेरे संग जीना यहाँ तेरे संग मर जाना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा यार याद करेगी दुनिया तेरा मेरा દરેકને વિનંતી કરવા પ્રાર્થના છે. કાલે આપણે આવતીકાલે આ જ મેદાનમાં આ જ ગ્રાઉન્ડ બધું આવી જાય બધું આવી જાય. કાલે દાંડિયા રાસનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે. પુષ્પા સાહેબો ગુવાળીઓ બધું આવી જાય પોતપોતાનું સ્થાન લઈ લો મારા આવી જાય આવી જાય. પેરો की गड़ी जरा खोल नगारा संगे खोल आई नहीं हमारा નગર મેં જોગિયા જીવનજી જે આજે ફરમાઈશ બાકી રહેશે એ આવતીકાલે પૂરી થશે. આવતીકાલે પૂરી નહીં થાય તો આવતા વર્ષે પૂરી થશે. જય સોનભાઈ માં ધન્યવાદ. બધું આવ્યું છે બધું આવ્યું.